શ્રી રાધિકાપતિ અનવન્યથી આપને અરજ કરું આપ શુભમતી આપને અરજ કરું આપ શુભમતી પુત્ર અભિમાન્યુ થાય પુત્ર અભિમાન્યુ થાય શ્રી રાધિકાપતિ અમે વંદીએ આપને અરજ કરો આપ શુભમતી આપને અરજ કરો આપ શુભમતી કોઈ પ્રજાની કુંવરી નેત્ર નામે અભિમાન્યુ સાથે લગ્ન કરાવ્યા વર્તાયા શ્રી રાધિકાપતિ અમે વંદીએ આપને અરજ કરો આપ શુભમતી આપને અરજ કરો આપ શુભમતી શ્રી રાધિકાપતિ અમે વંદીએ આપને અરજ કરો આપ શુભમતી આપને અરજ કરો આપ શુભમતી અભિમાન ચક્રનું નાટક ભજવું બતાવવાનું છે તો કહેવતમાં કીધું છે એકલા છે તાળે ન પડે તો લાવ મારા મિત્ર કીધું તમને બોલાવો હરે નાથ પાત્ર નો પ્રવેશ મારો મિત્ર મારો મિત્ર
ગંગા બધી કામા પરવાયા ગંગા બધી કામા પરવાયા અરે મિત્ર જમતા તો તમે તો અરે મિત્ર જમતા તો તમે તો સંતે રોગી થવા મણનું સંતે રોગી થવા મણનું કેમ મિત્ર બરોબર છે લા મને બોલાવવાનું કારણ મને બોલાવવાનું કારણ એક જ શું કારણ બોલો આજે આ રંગભૂમિ ઉપર અભિમાન છોકરાઓનું નાટક ભજવું બતાવવાનું છે તો તારે ટેકો દેવાનો જરૂર આપીશ ટેકો બરોબર હા 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 પછી આમ એકડો હોક વાયા કાંઈ છે બધું છે ભાઈ બૈરા છે છોકરા છે બાકરા છે બધું છે છોકરા હોત છે એટલે બાકરા કે છોકરા ને છોડ્યું હંધું છે હા તો બોલો ભાઈ બોલાવાને એટલે તમે જાઓ ઉપર વાળા કહેતો થજો બરોબર કહેતો તો હા ચા પાણી પી રહી બસ આ પાણી છે હવે ના આમાં શું ચા પાણી પીવાના હોય અત્યારે ખર્ચા વધી ગયા જાઓ તો તમે કહો ને બકરા થઈને ચા પીને જ જવાય ને હા તો જાઓ તમ તાર મોજા
તને કઈ દઉં સુના ચંદ્ર વિનાની સોની તે રાતડી ચંદ્ર વિનાની સોની તે રાતડી તમારા વિનાની હુઆ ઓ વાલા મારા તમારા વિનાની હુઆ ઓ વાલા મારા હૈયાનો તમે કઈ દઉં સુના. હવે પછી કાંઈ જીવાના બાકી રહ્યું છે વાહે? હારું હારું બધું બાકી છે હજી. એમ? હા. હારું લ્યો તારે. હે! આય મારા કતારા, આય મારા કતારા, ભગવાનના બેસીને આવી. તને કઈ દઉં સુના આજ મેં તો ભરાવાના છો. લ્યા દયા, લ્યા દયા ક્યાં ગયે? લ્યા તો બહુ વાર લાગી. એટલે પણ આ ભારે કરી હો હવે બોલો. આટલી બધી કેમ ખુશ છો? ખુશ છું આજ તો. એમ? હા. કેમ? મહેમાન ફોન આવ્યો તો શું ફોન આવ્યો હતો? અમદાવાદથી. અમદાવાદથી. હા, શું ફોન આવ્યો હતો? ફોન આવ્યો તો કે કઢી શું કરે? એમ? હા. એવું કીધું? હા. તો કહેવાય ને કે કાંઈ નહીં જ કરતા કઈ. કઢી કેમ છે કે કઢી જાડી છે કે પતલી છે? હવે એ પૂછી લેવાનું કઈ. પૂછ્યું આપણે. એ તાર માન ખબર હોય ને? હા. હા, તે વાંધો નહીં. બરોબર? હા. સારું લ્યો, બહુ સારું લ્યો. અરે આજે અમને કેમ બોલાવ્યું છે? ખબર જ નથી. ના ના. આજે આ રંગભૂમિ ઉપર આપણે ભેમાન ચક્રવા નામનું નાટ્ય ભજવવાનું બતાવવાનું છે. એમાં તમારો સહકાર જોઈએ આપશો ને? હવે સર્વે બહેનો આપશું. બરોબર છે. આજ તમે ભાવનગર ગયા હતા મારી માટે ખાવાનું શું લાવ્યા? ખાવાનો લાવ્યો પણ કોઈ કહેતા નહીં, પણ તમે રોજ ને રોજ એમ કહો તો ચોકલેટ હલવો લાવ્યો આવશે. હા. તો વાંધો નહીં. કહેતા નહીં હોય. અરે આજે તમે બરવાળા ગયા હતા તે મારી માટે આવું લાયા? લાવ્યો છો પણ મુંબઈ નો હલવો. કહેતા નહીં. હા, હાલ્યો. તૈયાર જ રાખવાનું. બોલવાનું છે કે ઇનામ આપી તો દેવાનું? બોલવાનું શું અને તમને કાંઈ તમારું નામ એક કે નહીં થાય, લાવો. આ તો એક આ શરીર પ્રમાણે ન થાય. બરોબર છે. શું કહેતા હતા? શું તમારું નામ છે? નામ તમને ખબર છે? રોજ પૂછવાનું. રોજ આ તો જવા દો. હાલો પૂછી પૂછ્યા છે. હા, પૂછી તો જાવ તે તેનું કામ ના કાંઈ થવા દે. હા, આમનું રેડી નામ હશે. એટલે બોલ.
એટલે આ ફેર કરવાનું છે પછી કઈ બોલવાનું છે તમે આગળ ઊભા થતો ત્યાં પોગું જ ખરું ને આમાં ક્યાં જાજી વાર લાગે એવું છે હું તો વાયલી શેરીએ જઈ વાયલી છે એટલે હા નાચી શું લેવાય એમ કોઈ આઘું પડે ને એટલે આઘું પડે એટલે આઘું પડે એટલે તો માણા ઢોકળે ચાલે કે આખે ચાલે હા, હાલું તો શરીર થોડું ઘટે ને એમ હા શરીર તો ઘટે ના શરીર હા એ તો બરોબર છે પછી તમે બોમ્બે ગયા હતા કે મુંબઈ હા જો તો મુંબઈ ને હલવો લાવ્યો આવો છે હલવો નહીં ખાઓ નહીં નહીં તો શું ભાવે તમને ગાજર હા લે તો ઈ તો ઘટાણા નહીં મળે ગાજર નહીં લાવ્યા ના ના તો હું લાવ્યા ગાજર ખવાતા છે ગાજરની ચોકલેટ છે જલેબી અરે ચોકલેટ ગાજરની જલેબી હોય જાય એટલે ગાજર ની જલેબી નહીં તો જલેબી ની ગાજર જલેબી ની ગાજર ગાજર. તો એ લેવા જવું પડશે ગોતવા જવું પડશે એ કેમ હમણાં આમ હાવ ડુબળા પડી ગયા ડૂબળા પડી ગયા એમ હા ટાઈફોઇડ આવ્યો તો ને ટાઈફોઇડ બહુ આવ્યો ડૂબળા પડી ગયા આ ટોપી તમે આપણે બે ફેરકી મેચિંગ હા તે ફેરવી છે મેચિંગ ઓલું ગીત નહીં આવતો હા મારે મંડળા મેચિંગ કરવા હે દરડા મેચિંગ કરવા હે આ તો મેં જિંદગીમાં નહીં સાંભળ્યું પહેલા હતા ના રે ત્યારે ઉંમર થઈ ગઈ એટલે એમ હા તો આ ડેકોરેશન હવે બંધ કરો જમાના પ્રમાણે હાલો કે જોવો આ જમાના પ્રમાણે જ હાલવી છીએ એવું છે હા બોલો બીજું શું બોલવાનું હોય આટલું બધું શરીર માણસના હાથ પગ વધે જાડા થાય તમારા ઠાઠું હોય ગયું લે આમાં ઉપાધિ નહીં કાંઈ કેરેટની જરૂર જ ન પડે વાયા ડબ્બો મૂકીને વ્યાજ એટલે રેડી થઈ જાય કમ્પ્લેટ નહીં બાંધવાનું નહીં કાંઈ નહીં ચલાવવા જવો ઉપાધિ જ નહીં આમણો શું છે આ બધું આવડો હા હંસાબેન ભરતભાઈ પરમાર હા સામાના વાળા હા લે હા એટલે દેખો છો દેશમાં નહીં તો ઓલે આપણે નહીં આવતો સામાના વાળા સામાના વાળા અરવિંદ કેજરીવાલ હા લે તારી ઈ જ મને ક્યાં જ ખબર રાજકારણમાં લાગો છો તમે બધે આપણે હાલી એમ આવું સરસ લો બે જા બહુ સારું સાવાણા વાલા સફાઈ કામ વાળા કહેતા નથી સાવાણા વાળા અમરજી તું કઈ કહેજી અમને બોલો ડફુ કે પાપા હા જયા કા મમ્મી હા ડફુ કે પાપા ટપુ કે પપ્પા હા હા એ તો બરોબર છે લે. તું બહુ હશે છો પણ તને હું નાય છે હે એને ગાયન ગવડાવો ગાયન ગાયન હા એક ગાયન ગાવ આવડા કે ઘડી તમ તો બે ગયો પોરો ખાઈ ગયો ઘડી આ દિનનો કેટલા વર્ષથી આવ્યા છે હા લે આવડતો એવું ગાવ કાંઈક તમને વાંધો નહીં પણ ગાનું હું હુરાતા કે હો દયાની એ આમલા બાજુ હા લે હા બોલતી નહીં હું ગીત ગાઉં ગાવ પણ તમને સમજાય એ તો પાછું તેની જેવું ગીત ગાવ બનાવો ખબર હોય હા O patisano, o tabaliba, o bella ciao, 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 patisano, o tabaliba, onda de cote oma, o soyo moyo, o patisano, o bella ciao, 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 patisano, o tabaliba, onda de cote lote. બોલ એટલે બેલા ભાઈ હાળી પર એનું ગાયું કે બેલાનું બરવાળાનું કે નીચે નહીં થયું આપણે તમે બરવાળા ગયા છો હા ધવલાના બેસ્ટ ને ઊભા હોય હા એ હો ખોડો પેલો કુડો લે આ ઈ હું આગળ જ પડતા હા આંગળો પણ પછી નો આંગળો તમે કોઈ સાળીપુરે નહીં ગયા હોય હાળી પર નહીં ગયો હું ખામડા ગયા ના ના તો હતા કઈ ખબર નહીં તો હું બોલે ના હું બોલે ઈ તો કયો એ ખામડા પેલા કુડો હું તમે સમજો ભાઈ હું નહીં સમજતો
તે પેશેન્જર હોય એ સમજે. તે પેસેન્જર કયો ને તારી આમ તો સોચી વાત કરે. હા, બોલો હવે. હવે હું બોલવાનું હોય તમારું નામ ની ખબર છે, ઠામ ની ખબર એ છે. પેલા તમે મને બોલાવી એટલે આ બધાનું કોઈ નામ નહીં ખબર. ભાઈ મને જ ખબર જ હોય ને બસ તમારું નામ છે દયા. હા. બરોબર ને? તો બેબી તારે શું વાત કરતા? બબીતા હા. બબીતા મેં વાત જ નથી કરી. કેટલી વાત કરી હું ના રે ના. એ બબીતા અહીંયા આવો. બાલ્કનીમાં હું જોઈતી જ હતી. તમને એમ કે ખબર જ નહીં હોય. આ તો સબીતા આવ્યા. બબીતા 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 નથી આ આમ તો જો. એ સવાસ મોટો વાત વેરતા વેરતા નોંધ મારે આમ જોતા જો ઈ તો આ સૂર્યનારાયણ ને જળ ચડાવતો હતો. આમ 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 બબીતા કે દેખાતી નથી. એલા. ગુડ મોર્નિંગ બબીતા. જો ગુડ મોર્નિંગ. તરત. બરોબર પણ તમે મારું કાંઈ ઉગાડું ન. મને કીધું કોઈ સવારમાં ના રે ઉઠીને ના good હું કાંઈ morning. બોલ્યો નથી નામ નથી તાક્યો. થેન્ક યુ જેઠાજી. જો જેઠ કીધા જેઠાજી. જેઠાજી. જેઠાજી એમ ને? હા. જેઠાભાઈ કેમ નથી કહેતા? હા એ જેઠાભાઈ નો જ બોલી શકે ને. જેઠાભાઈ બોલજો હવે. ન બોલાય. કેમ? ફેન્સી છે એટલે એટલે પણ એવું તમે અમારા ઘરમાં ટકો કાઢશો ભલામણ જો. તમે હવે આમ હેઠા બેહો. જેઠા નહીં કહેવાનું. લે બોલ. ફેન્સી ફેન્સી હારો હારો ભાડે તરત દોટવા મને. આ ઈ શી ખબર આમ મને નથી ખબર પડતી આમાં. જો હું કંટાળી ગયો. હવે હેઠા બેહો તો બીજું કાર્યક્રમ શરૂ થાય. જેઠા બે તો લોતો હેઠો નીકળ્યા બધો. આમ હેઠા આપણે વ્યાદો કે ટેબલ ઉપર. આઠું જોઈને જ તમે મલકાઈ જાઓ એમ. એ આ બાલ્કનીમાં વ્યાદો બાલ્કનીમાં બાર. એ લ્યો બસ. હા હા. બોલો હવે હવે બીજું શું બોલવાનું હોય? પૂરું થઈ ગયું. હા હવે તમે ખાટું કાંઈક લાવ્યો છે તમને દઉં ને. શું છે હાલો. ના ના હલવો છે વેચા લાવ. આ બધાને હલવો જ ખવડાવવાનો છે. ગયા તા પછી હાલે ક્યાં? આમ જ થાય. જ્યાં તા એટલે હું અમે તો કળશે દાવા. ઈ તો રોજ જાવ છો ને હાડા પાસે તો હું પછી બીજું લેવા બધી વસ્તુ. વસ્તુ બધી આવી જાય હવે કાંઈ લાવવા જ નથી. કાલ દશેરા આવશે જલેબી સોડા પડે નહીં જોઈ. શહેરાની બધી તૈયારી થઈ ગઈ છે. કાંઈ નહીં લેવા. ઘનશ્યામભાઈ જલેબી વાળા રહ્યા ને બધું આપણે આઈટમ નું કહી દીધું છે. કેમ હા બાકી કાંઈ નહીં. આઈટમ બધી. એમ આ તમારે શું ખાવું છે? જલેબી સોડા પડે. તો બસ ઈ તો રોજ બને જ છે. એમ હા. લાવવા નહીં રોજ તો બને તો લાયા લાયા થોડુંક લાવવાનું હોય. તો ક્યાં લાવો? બધું બધું પડ્યું રહોડા પડ્યું. રહોડામાં હોય ને બહાર થોડું બજારમાં હોય. રહોડામાં જ્યારે હોય તો કાગળિયા જ વધે. તો કાગળિયા વધે ને બીજા ખાઈ જાય છે. હવે કાંઈ જુઓ 1 2 3 4 પાંચનો વારો છે. હા અને તમારી દીકરીઓ જાય છે. તારે એમ છે કે મારી મમ્મી તો આવે છે. એમ? હા. હજી બાકી રહ્યા બાકી છે? છે. સારું તારે મોકલો તમારી મમ્મીને. આ મોમ બોલ. બોલ ને બટા જાડી. મેં તમે ટિફિન તૈયાર લાવવાનું કીધું તી શેને પાછું આરે? આ બટા આખું કેન ભરીને કઢી લાવી. કામ તમાર સમય ઉભા. આવડું પકડ. ટેકો છે ભાઈ બાવડાને શું જરૂર પડે? સરસ કામ તો તમારું બહુ સારું છે. શું નામ છે મારું? ભૂલી ગયો નામ છે. આમ થાય. ચીક દમાક દમદમ. મારો બેટો આ નામ લખી જ તમારે કેવું પડશે. ભૂલી ગયા કે ને આ બધું નવું ફર્નિચર આવ્યું એટલે જૂના નામ બધા ભૂલી જાય. પણ આ નામ મેં હજી પહેલું આગળ તમારે મને લખી જ દેજો. આ એમ? કયા અક્ષરનું નામ? હરીમ ચીક દમાક દમદમ. એ તો મારે બોલવામાં ભૂલ પડશે. હા લે. જમીન શેડા લઈ લો. પછી એડા નથી મારે આવ્યા. ક્યાં આટલું લોહી પીવો? આપણે એવું થાય પછી સમજ્યા? ચીમ ડમડમ હા. એ ભૂલી જવાય. મમ્મી કેવો તો હાલ છે. માર બેટો આ તો હારું નથી કહેવાય. હાલો તમને મમ્મી કહેવા પડે ને. હારું મમ્મી પછી તમે બટા તને હેરાન નહીં કરતા ને સમય. હેરાન તો બહુ હમણાં કોઈ કામ ઉભર્યું. હે? હા. તો આજ મારે હારે. તેડી જવા છે. થેલો ભરેલો જ છે ત્યાં. તાર પપ્પાએ કઢી પીધી ને તે હજી સારામાં બની નથી ત્યાં. સમજો હજી ડબલા ભરીને દોડે. એ તમે જાઓ તેડી કાંઈ કામ નથી તમારું એક કઈ નો થાય બરોબર. બોલો મમ્મી પેલું ગાયન ગાય છે ને તમારે જમાઈ કયું પેલું ઋષિ મુનિ વાળું એકદમ ગાવ લ્યો મારે સાંભળવું. મને ક્યાં આવડે ઋષિ મુનિનું ગાય? એ ગાવત તે ઋષિ મુનિનું ગાય મને આવડવું પડે ને. ગાયેલું છે એમને. ગાવ ગાવ. તમારે કોક શીખવાડેલું આવ્યા હશે ને તમને બોલતા આવડે નહીં.
સમજ્યા? અને આટલી બધી તમારી તમારામાં એના કેટલો ફેર છે ફેર છે ને તો કારણ કે આમ કાળા બહુ તમારી બા થોડીક ભૂલ પડી ગયેલી છે હે હા ભગવાનને થોડીક જરાક ભૂલ પડી ગઈ ભગવાનને હા. ભગવાનની ભૂલ ન હોય ભૂલ આપણી જ હોય ને યાબરો કરાવવા જઈને બહુ ગઈ નાખ્યું માટું સારું પાડી દીધું ત્યાં લ્યો બહુ સારું જો રાત બે બહુ સારું અને આ લેતા રહીએ તમારું ડબલું તેમ ફૂટવાળો એ ફૂટવાડ દઈશું અંદર લઈ જા ડાયરેક્ટ કરી છે આ બધું આ લઈ લો લઈ લો આપણી માટે કાંઈ ખાવાનું નથી લાવ્યો તો ચાલો આપણે તેના ફટાફટ ખાવાનું કઈ ન લાવ્યો મારા રોયા રાજા અડવાજી દેવતે યો મારો ખાલી સંતતિ કોઈનો હાલી રાત માંડી ભલાની તારે તારા બાપે બેચ લીધી મોટા સીગડે બોયો તારા બાપે બેચ લીધી મોટા સીગડે બોયો ભણો લઈને ધોવા બેઠો દાડો લઈને ધોવા બેઠો પોકે પોકે રોયો મારા રોયા રડવાજી દેવતે તારા બાપે ઘોડું લીધું તો વાલજનું બાંધું તારા બાપે ઘોડું લીધું તો વાલજનું બાંધું ઢેકડો મારી ચડવાયો ઢેકડો મારી ચડવાયો ભાગી નાખ્યું ઠાકોરા ગાંધી બોલાની તારે ટેવ છે ગામડિયા બળો ને પાદર દાદા કુવા રોજ ગામડિયા બળો ને પાદર દાદા કુવા ભાઈ એટલી ભક્તાયું છે ભાઈ એટલી ભક્તાયું છે ભાયા એટલા ભુવા મારા રોયા રજડવાથી દેવ છે નવા પરાની જમના ડોચી પડવાનો ભૂખોલ નવા પરાની જમના ડોચી પડવાનો ભૂખોલ પણ રાંધી લઈને ઘરકી ગયો ઓડ રાન ગાંડી ભૂલાની તારે તે છે બોલો આ તો હામી ચીટી મારે બોલો હું બોલાય રસોઈમાં કઈ રાંધ્યું છે કેમણામ છો હવે બનાવ્યો છે ને હા એટલે તમારે વહુ છે હવે હા એટલે હોવે એમ કહો છો કે હોવે એટલે હા એ વા સમજે ને બેરું હારું માયા ભાષા એમની ફેર છે ને મને આટલે સડાઈ દે હું રસોઈમાં બનાવ્યું છે આકડા પાનની ભાજી હા હા સરસ લ્યો બે જાવ લ્યો હાલો વખાણ કરું નહારી તારી ચતુરાયની બલહારી વખાણ કરું નહારી તારી ચતુરાયની બલહારી આંકડાના ભાગની ભાજી બનાવી મહિના ઠૂંઠાત રહે કાળીજીનો મય ધાર નાખ્યો રાને કાળીજીનો મય ધાર નાખ્યો મીઠું બંગાળી બચે વખાણ કરું જનારી તારી ચતુરાયની બલહારી ચાંદલો ચોડે રાત મચરે આગે વાળે અગોરાની આંટી સૂર્યદેવનું સ્મરણ કરેલા સૂર્યદેવનું સ્મરણ કરે મળે નહીં એનું માટી રે વખાણ કરું જનારી
બલહારી અહીં આવી જાય બરોબર હાલો ગરબા ગાવાનો છે ને તમારે હા તે હાલો એકાદું ગીત બીત ગાયું હોય તો સારું તો વાંધો નહીં હાલો હોઈ જાય આવી સોની રેલીને સોના ડાયરા સોની રેલીને સોના ડાયરા પોતાની વાવડી એ આગે પેરે ભાંગે પોતાની વાવડી પછી ભાંગ્યા ગાય કવાડી રામ રે કાળુના કુંવર અમારે મારવતા નોતા ખેલવા અમારે મારવતા નોતા ખેલવા એ બીજે ભાંગ્યા ગાય કવાડી રામ રે કાળો ભાના કુંવર અમારે મારવતા નોતા ખેલવા ઓ કાતુરે મારીને પધારો બાંધ્યો કાતુરે મારીને પધારો બાંધ્યો એવો અંતે મારી પધારો વાગી છે
ગોબડા તારી સુપ્રીત રે નવદાડા નવરાત ગોબડા તારી સુપ્રીત રે નવદાડા નવરાત ગોબડા તારી સુપ્રીત રે નવદાડા નવરાત પટલાને પાંદે પાંદે દીવા બળે માં કોને લાગુ પાય પટલાને પાંદે પાંદે દીવા બળે માં કોને લાગુ પાય પટલાને પાંદે પાંદે દીવા બળે માં કોને લાગુ પાય પટલાને પાંદે પાંદે દીવા બળે માં કોને લાગુ પાય સોમા સત્ય મારી બહુચરમાં હું એને લાગુ પાય સોમા સત્ય મારી બહુચરમાં એને લાગુ પાય સોમા સત્ય રે મારી બહુચરમાં હું એને લાગુ પાય સોમા સત્ય રે મારી બહુચરમાં એને લાગુ પાય બદલા તારી બદલા તારી સુખી કરે નવદારા નવરા બદલા તારી સુખી કરે નવદારા નવરા કરતમ તારા ગગનો કરતમ તારા ગગનો તોરે પરતી ડોંગર યાદી સાલ દરબો રણે ચડો રાન પરતી ડોંગર યાદી સાલ દરબો રણે ચડો રે લોલ માતર સેનો છે સંસારમ માતર સેનો છે સંસારમ માને કુંડળી નો કરનાર માને કુંડળી લાવો દોડા દોડ ગરબો રણે ચડો માન માતને ચડાવો દોડા દોડ ગરબો રણે ચડો રે લો પરતમ તાવા ગગમો તોરે પરતી ડુંગરિયાની સાલ ગરબો રણે ચડો માતર સેનો રે શરણારમ માને હરલા નો શરણાર માતર હરલા નો શરણાર હરલા છોડક દોડા છોડ ગરબો રણે ચડો નાર ચડાવો જોડા છોડ ગરબો રણે ચડો રે લો ખજૂરી તારા ધર્મરિયાળા બાંધો ખજૂરી તારા ધર્મરિયાળા બાંધો વાયરો રે આવશે ને પાંદડા ઉડી જશે વાયરો રે આવશે ને પાંદડા ઉડી જશે પેલે પાંદડે બહુચરમાં નામ જો પેલે પાંદડે બહુચરમાં નામ જો બહુચરમાં આવે ને અટકાયું મેલશે બહુચરમાં આવે ને અટકાયું મેલશે બહુચરમાં આવે ને અટકાયું મેલશે બહુચરમાં આવે અટકાયું મેલશે રામ લખન બે ભાગવારા ભૈયા રામ રામ લખન બે ભાગવારા ભૈયા રામ દેવાઈ આયા સીતાર રે રામ ભૈયા રામ કોને લાગી તરસ રી રામ ભૈયા રામ લક્ષ્મણ વીર પાણી પાવરે રામ ભૈયા રામ લક્ષ્મણ વીર પાણી પાવરે રામ ભૈયા રામ જય ગળી જય જય રામ ભૈયા રામ ચાલો દીધાની
ગૌરવ માં કલાવડી રામ યા રામ જય હો. કોણ કેવું કૃષ્ણ લાવ અત્યારે અભિમન્યુ 18 વર્ષનો થઈ ગયો છે તો તેને મારવા માટે કઈ યુક્તિ રચાવું કારણ કે અભિમન્યુ મારા પૂર્વ જન્મનો વેરી છે અહિલોચન અને મહિલોચન નામના બે રાક્ષસ હતા તેને મેં માર્યા હતા અને તેમાં એક અહિલોચનનો પુત્ર હતો અને તેની માતાએ તેને કીધેલું હતું કે તારા પિતાને મારનાર શ્રી કૃષ્ણ છે અને એક દિવસ તે મને મારવા માટે બોરસલી નામના વૃક્ષની પેટી બનાવી અને જાતો હતો ત્યારે મેં તેને પૂછ્યું કે તે કૃષ્ણને જોયા છે કે ના ત્યારે મેં કીધું કે આ પેટીમાં જો તું ઉતર તો કૃષ્ણ તારી જેવા અને તારા જ માપના છે એટલે તેમ કરી તે પેટીનું માપ કાઢવા અંદર ઉતર્યો જેવો તે અંદર ઉતર્યો એટલે તરત જ મેં પેટી બંધ કરી દીધી અને મારી બેન સુભદ્રાને આપી અને કીધું ગમે તે થાય આ પેટી તમે ખોલતા નહીં પણ ઘણા દિવસો થયા એટલે મારી બેનને એમ થયું કે મારા ભાઈ મારા માટે કંઈક લાયા છે પણ મને કહેતા નથી એટલે તેમ કરી તે પેટી ખોલી એટલે તરત જ અહિલોચનના પુત્રએ મારી બેન સુભદ્રાના ગર્ભમાં વાસ કર્યો અને 18 માસ પછી અભિમન્યુ થઈ અને જન્મ લીધો તો જો હું તેને ન મારું તો તે મને મારી નાખે તો લાવ પાતાળમાં જઈ અને તાળુક્ય દૈત્યને જાગૃત કરું અને અર્જુનને પાતાળમાં લઈ જાઓ અને પછી 7 કોઠાનું યુદ્ધ રચાવું અને અભિમન્યુને મરાવું તો જ હું કૃષ્ણ ચાલો અરે સાધુ મહાત્મા ચાલો ઘણા દિવસથી આપણે યજ્ઞ નથી કર્યો તો આજે યજ્ઞ કરીએ ચાલો ત્યાં અગ્ને સ્વાહા 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 અગ્ને छत्रपति है राम रघुवीर, राम आरती होने लगी।
બોલો રામચંદ્ર ભગવાન કી જય. બાહુજા અરે ઋષિમુનિ, 11 નો હવન કર્યો હતો આપણે, તો તાડકા નામના રાક્ષસે આપણો હવન ભંગ કરાયો. તો આજે પાંચમનું સારું મુહૂર્ત છે, તો ચાલો આજે આપણે ફરી હવન કરીએ. ચાલો. અગ્ને સ્વાહા, 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 અગ્ને સ્વાહા. હે ઋષિમુનિઓ, તેનો તારકા જો પાછો આવી ગયો, તો ચાલો હવે ભાગીએ. ચાલો सोने की सड़ी, रुपए की मशाल, महाराजा थे, दुर्योधन ने गई खबर. थोड़ा संजीव मायरा आकड़ो वरदे से, थोड़ा संजीव मायरा आकड़ो वरदे से. होता लगने विषय देवता ले जाएंगे, होता लगने विषय देवता ले जाएंगे. देवताओं पुराणों कहीं बताओ आए. લે મામા, આપણો મહાભારતનો યુદ્ધ કેમ ચાલે છે? હાલને હાલ ગાંધીવાદીનો બોલાવો. આવતી રહ્યા છે. હલો. સોના વાટા કાઢે રે કે તારા બોલાવલો દુનિયા. સોના વાટા કાઢે કે તારા બોલાવલો દુનિયા. લેવો ચેરના તો ચોરનમાં બોલાવલો દુનિયા. લીલો ચેરના મોઢાના
એને તો દુલરે સાગરનો શિરો કર્યો રે લો સામાના દાસમાં ગઢો કર્યો રે લો એ મારી સીધી ટીકાન કોરયા બતારે લો મારી સીધી ટીકાન કોરયા બતારે લો મુખેથી મોરલે વગાડતા રે લો પાંદડું હોય બે જાય રે પરદેશી લાલ પાંદડું હોય બે જાય રે પરદેશી લાલ પાંદડાની માયા મને લાગી જાય પરદેશી લાલ પાંદડું યારે મારા સસરા દિયાને યારે મારા સસરા દિયાને અરે અમારા સસરા બેડે નહીં જવા સાસુજી મેળા બોલે પરદેશી લાલ પાંદડું પાંદડું હોય ઉડે જાય રે પરદેશી લાલ પાંદડું અરે મામા આને વાલી को સારામાં સારું ઇનામ આપી અરે હા મામા હાલ ને હાલ ગુરુ દ્રોણને બોલાવો કેમ દુર્યોધન આપણો 18 દિવસનો યુદ્ધ કેમ ચાલી રહ્યું છે? અરે યુદ્ધ તો બરોબર ચાલે છે પણ તમે અત્યારે ને અત્યારે અર્જુન સાથે યુદ્ધ કરવા માટે લાવો કાંઈ વાંધો નહીં, હું હાલ જ અર્જુન સાથે યુદ્ધ કરવા માટે જાઉં છું. હાલો.
જને ગણાવો પ્યારા गौरमणपति पालवे राजा गौरमणपति पालवे राजा आनंद आनंद वरसे दे आनंद आनंद वरसे दे ચાલ અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા અરે રાજન અમને બચાવો અરે આપ કોણ છો અને ક્યાંથી આવો છો? અરે રાજન અમે પતાવ લોકમાંથી આવીએ છીએ અને તારકા નામનો રાક્ષસ અમારા યજ્ઞમાં ભંગ કરે છે માટે તમારી પાસે બાણાવાળી અર્જુન છે
એને અમારી સાથે પાતાળ લોકમાં મોકલો, એથી અમારા યજ્ઞનું રક્ષણ થાય. ભલે હમણાં જ તમારી ચિંતા દૂર કરી દઉં છું. અરે ભાઈ અર્જુન, તારે બ્રાહ્મણોની સાથે પાતાળમાં જવાનું છે અને તારકા નામના રાક્ષસે મારી તારે પાછું આવવાનું છે. બહુ સારું, હું ગુરુદેવ પાસેથી આજ્ઞા લઈ લઉં. અરે ગુરુદેવ, અત્યારે મારે તાળિકા નામના રાક્ષસને મારવા જવાનું છે. તે માટે તમે આ 18 દિવસનું યુદ્ધ બંધ રાખજો. અરે હા અર્જુન, તું તાલિકા સાથે યુદ્ધ કરવા જા અને 18 દિવસનું યુદ્ધ હું બંધ રાખીશ. અને જો યુદ્ધ કરું ને તો મને બ્રહ્મ હત્યાનો પાપ. જાઓ જાઓ પાતાળ વિષહામદયે. જાઓ જાઓ પાતાળ વિષહામદયે. દાવાનો જીગર ને અર્જુન મારું નામ. દાવાનો જીગર ને અર્જુન મારું નામ. જય દ્વારિકા હરિયા, જય દ્વારિકા હરિયા. જાઓ જાઓ પાતાળ વિષહામદયે. અરે હા, ના પૃથ્વી પાંડવોને કરવા માટે અત્યારે આ છેલ્લા 18 દિવસની યુદ્ધની અંદર પરાજય મારો તે મારી પાસે સૈન્ય બતાવે છે. જ્યારે પાંડવોમાં કૃષ્ણ એક જ છે, છતાંય પરાજય મારો છે. એની પાસે ગુરુ દ્રોણ, ભીષ્મ પિતા, કર્ણ, અશ્વત્થામા આવા મહાસમર્થ માનવવાળી હોવા છતાં પરાજય મારો છે. એનું કારણ હવે મને સમજાય કે ગણું છું જેને મારા, અરે ગણું છું જેને મારા, એને છે પાંડવો પ્યારા. વચનમાં છે દુશ્મની અને મનથી ઈચ્છાના. નહીંતર ગુરુ દ્રોણ ને આગળ પાંડવો કોણ વિચારા? અને ઈચ્છે જો આચાર્ય તો પલમાં બતાવે સ્વર્ગના તારા. અરે તારા બતાવે સ્વર્ગના એ વાત કેવી સાચી છે, પણ વિજય સિદ્ધ કરવા હજી એક યુક્તિ બાકી છે. અરે હાય ભાઈ, કોણ છો તું? અને પાંડવોના વિનાશની જે પણ કાંઈ યુક્તિ હોય એ મને સત્વત જણાય. અરે હું એક ગરીબ બ્રાહ્મણ છું અને તમારું હિત અને પાંડવોનું હિત ચાહનારો છું. અને સાંભળો છત્રપતિ દુર્યોધન, કૃષ્ણ અને અર્જુન અત્યારે પાતાળમાં ગયા છે. બાકી રહ્યા 4 ભાઈ. તેની સામે 7 કોઠાનું યુદ્ધ આદરો. 4 ભાઈ લડવા આવશે અને માર્યા જશે. વાહ, આ મારે તે મને સરસ બતાવ્યો છે. પણ મારા સૈન્યની અંદર સપ્તકોઠાનું વ્યૂહ રચે એવું છે કોણ? અરે હા, ગુરુ દ્રોણ, બીજું કોણ? એમ છે તો હમણાં જ એને બોલાવો. અરે હા, ઈ ફૂટીઓ એમ સીધી રીતે નહીં માને. જ્યારે ગુરુ દ્રોણ ભરી સભામાં આવે ત્યારે તેને માર્મિક શબ્દનો પ્રહાર કરશો ત્યારે તે બુઢિયો કોઠા રચવા તૈયાર થાય છે. વાહ, અરે હવે ગુરુ દ્રોણ આવતા જણાય છે તો હવે હું રજા લઉં. અરે કેમ દુર્યોધન, કયા અમલ વિચારમાં તું મને વ્યાકુળ બનાવી રહ્યો છે? અરે હા ગુરુદેવ, જેનો પક્ષ નિર્બળ હોય, જેના ઘરમાં ફાટ ફૂટ હોય, એ પુરુષનો મન વિવળ રહે એમાં શી નવાય. અરે દુર્યોધન, શું આપણામાંથી કોઈ દગાબાજ નીવડ્યા છે? ના ગુરુદેવ ના, એવું નથી. લોકોની માન્યતામાં સત્ય મને સમજાય છે. કહે છે કહેવતમાં કે ઘર ફૂટે ઘર લાય. અરે દુર્યોધન, શું આપણામાંથી કોઈ પાંડવોના પક્ષપાતી નીવડ્યા છે? અરે એક નહીં અનેક. અરે એકનું તો નામ દે અરે દુર્યોધન. નામ કોના દઉં? અરે નામ કોના દઉં? મનના દુઃખો મનમાં સમજી લઉં. મેં જોઈ લીધું છે કે યુદ્ધમાં પરાજય મારો છે, પાંડવોનો નહીં. નહોતી શક્તિ તમારામાં, અરે નહોતી શક્તિ તમારામાં તો નકામો શીત ચડાયો. ચડાવી યુદ્ધના પંથે નકામો શીત ભટકાયો. શરમ છે તમને? નકામા શસ્ત્રો લજાવો છો. અરે ડૂબી બનો જગતમાં શું મોઢા બતાવો છો? આ શબ્દ કોની સામે બોલાય છે એનું ભાન છે તને? ભાન!
ભૂલી ગયો છું ભાન આજે વેરી કેરી ધૂનમાં સબસે રંગાઈ ના આજુ પાંડવોના ખૂનમાં નોચી ખબર કે પાંડવો જે હલકા પડશું અને અરે નોચી ખબર તું દગાબાજ નીકળશો તમે અમે શું દગાબાજ નીકળ્યા છીએ? એક વાર નહીં 1000 વાર અને જો દગાબાજ ન નીવડ્યા હોત ને તો ન હોત આજે પાંડવો યવની પટમાં જીવતા ન હોત દુર્યોધનની સામે થતા ન હોત તમારા હૃદય રેમ ઉપરથી રાખતા તો પાંડવો થઈ ગયા હોત ત્યારને ધૂળ અરે ભાઈ મને ધૂળ ફાંકતા હોય એ વિચારી જરા વિચાર કરી દો. ચિત્તારનો અવતાર પ્રભુ જાનો રખવાળ છે. કોણ આણી શકે? જેની સાથમાં જગભાળ છે. અરે ઈચ્છો જો આચાર્ય તો જગપાળ પોચે થરથરે હરવા ઉપાડો હાથ તો પાંડવો નિશ્ચય મરે ગુરુ ડોળના ટંકાથી દિક્પાલ સૌ ડરતા ફરે અરે મારવા ઈચ્છો હાથ તો પાંડવો નિશ્ચય મરે પણ નહીં પાંડવો રહ્યા છે તમારા હૃદયના અંતરે અને અપ્રિય થઈ પડ્યો છો દુર્ભાગ્ય હું અરે અરે આ શું? છત્રપતિ દુર્યોધનની આંખમાં આંસુ. અરે દુર્યોધન, તું રણીશ નહીં. અને જો તને શંકા જાતી હોય તો હું 7 કોઠાની રચના કરું છું. કારણ કે પાંડવોમાં 7 કોઠાની રચના કોઈ જાણતું નથી. કૃષ્ણ અને અર્જુન પાતાળમાં રોકાણા છે. જો યુદ્ધ કરવા ચારે ભાઈ આવશે ને તો ચારે ભાઈ માર્યા જશે અને તારી મનોકામના સિદ્ધ થશે. વાહ શાબાશ હવે તમે એ મને સમજાવો કે કેવી રીતનું યુદ્ધ કરવાનું અને કેવી રીતના કોઠા રચવાનું તો સાંભળ. પેલો કોઠો પાછળ તેરો લોવધરનો બીજો. પેલો કોઠો પાછળ તેરો લોવધરનો બીજો. મંત્ર વડે છે તેરા જવાનો આવાનો કોઠો પીરો. ચોથો કોઠો રૂપાનો રચનો પાંચમો સોના કેરો. છઠ્ઠો કોઠો સગડા ધૂનો સાતમો ગોબર કેરો. પહેલો ભાષણનો, બીજો લોહીવદરનો, ત્રીજો તાંબાનો, ચોથો રૂપાનો, પાંચમો સોનાનો, છઠ્ઠો કોઠો સપ્ત ધાતુનો અને સાતમો કોઠો સાર માટીનો. વાહ વાહ ગુરુદેવ વાહ હવે તમે યોદ્ધા પણ નિમણૂક કરી આપો સાંભળ. કોણ ગુરુ? ત્રણ કહે પેલા કોઠે મોખરે રહેવું મારે. ત્રણ ગુરુ કહે પેલા કોઠે મોખરે રહેવું મારે. વધારેલો કોઠો બીજો રહેવું પ્રપાચારે. ત્રીજા કોઠે અસમ રહેશે ચોથે રાય કરના. સાતમે દુર્યો ધનતું રહેજે શત્રુનું થાય મરણા. સપ્ત કોઠે શૈલ રહેશે સાતમે જયદ્રથ રાય. સૌ સંભળીને કબૂલ કીધું રહેવું કોઠામાં. અરે સાંભળ દુર્યોધન, પહેલાને 100 દ્વાર, બીજાને 200, ત્રીજાને 250, ચોથાને 400, પાંચમાને 500, છઠ્ઠાને 600 અને સાતમાને 700. દ્વારે દ્વારે એક એક ધજા
શાસ્ત્ર સરદાર યોદ્ધા આગળ અને એક એક મહારથી આગળ આ રીતે કોઠાની નિમણૂક કરવાની છે તો સૌ કોઈ મળે તૈયાર થઈ જાઓ. આપણે કોઠા રચી નાખ્યા તો કોઈ ફાઇલ અને પત્રિકા દ્વારા જણાવી બહુ સારું ગુરુ. અરે ભોળા ભામટાને કેવો ચડાયો. અરે હા મિત્ર કર, હવે તું અત્યારે ને અત્યારે જા અને કેન્ટ દ્વારા યુદ્ધ કરવા માટે તૈયાર થઈ. કાંઈ વાંધો નહીં, હું અત્યારે જ જાઉં. બધું તો સુનો ને પાંડવ કેરા બધું તો સુનો ને પાંડવ કેરા તન તૈયાર કર ન તારું રે એવું તો કહું તું સત્ય વચન તૈયાર કર ન તારું રે हमें तो रखिया से कोठा हमें तो रखिया से कोठा साथ तैयार कर धन दारू रे एडवाव जोर चारे भात तैयार कर धन दारू सुनो सुनो ले पांडव केरा तो सुनो ले पांडव केरा तन तैयार कर मन दारू रे एडवा जोर चारे भात तैयार कर मन दारू हम तो लखू स्वाते हम तो लखू स्वातो आप तैयार कर मन दारू रे दोनों करो तो ब्रह्मे तुम पाप तैयार कर मन दारू अरे लड़वा न हो ने तो तुमने ब्रह्मयत्न नो पाप આહા જગા બાદ દુર્યોધને અંતે જગાના પાછા ફેંક્યા. મારા વીર ભ્રાત અર્જુન અત્યારે પાતાળમાં ગયો છે ત્યારે આવા વિકટ યુદ્ધના ક્યાં નીકળ્યા. અરે રે પ્રભુ, પાત્રે ગયો છે પાતાળમાં. કરો સૂરે પાય રાત્રે ગયો છે પાતાળમાં. એ તો થાયું આજ થયો તું
જગદીશ જી ગાવું હે જગદીશ જી ગાવું અરે હા મારા વીર ભાત અર્જુન અત્યારે રામદેવની રક્ષા કરવા માટે ગયો છે તો પાછળથી આવા વિકટ યુદ્ધના ક્યાં નીકળ્યા અરે રે પ્રભુ હવે શું કરું અરે મોટા ભાઈ શોખ શા માટે કરો છો? શ્રી કૃષ્ણ કોઈ રસ્તો કાઢી આપશે. અરે હા સહદેવ ધીરજ ધરવા તો ઘણી જાઉં છું પણ ધીરજ ધરાતી નથી અરે હા સહદેવ ધીરજ ધરવા તો ઘણી જાઉં છું પણ યુદ્ધની ચિંતા ચિત્તમાંથી જતી નથી આહા સપ્ત કોઠા યુદ્ધ કેમ કરી જીતાય છે તો કહો અર્જુન વિનાનું યુદ્ધ કરવા હવે કોણ જાય છે દાદાશ્રીને પ્રણામ. વાજા વાજા કૌરવના નિશાન રે વાવટા ફરીકા રે પૈસે આપણા નિશાન રે વાવટા ફરીકા ગયા છે પાતાળ રે વાવટા ફર્યા લેતા નથી મારી સંભાળ રે વાવટા ફર્યા અરે દાદાશ્રીને પ્રણામ.
થયા રે કહો બધે સત્ય વચન બદન એમ થયા રે